ભરૂચના પાંજરાપોળ ખાતે નવરાત્રી પર્વની અનોખી ઉજવણી અંતર્ગત કુંવારિકાઓના પૂજનનું આયોજન કરવામાં આવ્યું તેમજ રામનવમીના પાવન અવસરે હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાચીન સમયથી ચૈત્રી નવરાત્રીનું ખૂબ મહત્વ રહેલું છે ત્યારે ભરૂચ શહેરમાં આવેલ પાંજરાપોળ સંસ્થા ખાતે નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી। આઠમ નોમ નિમિત્તે સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કુંવારિકા કન્યાઓનું વિધિપૂર્વક પૂજન અને આરતી ઉતારવાનો કાર્યક્રમ યોજાયો હતો। પરંપરા મુજબ કુંવારિકા કન્યાઓને માતા અંબાનું સ્વરૂપ માનવામાં આવે છે, જે અંતર્ગત હનુમાન ચાલીસા ભજન કીર્તનનું આયોજન પણ કરાયું હતું। કૌશિક મહારાજ દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે કન્યાઓનું પૂજન કરાયું હતું। કન્યાઓને લાહણી અર્પણ કરીને તેમનું સન્માન કરીને માતાજીના આશીર્વાદ રૂપે તેમને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા સહિત અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। ચૈત્રી નવરાત્રીનું પ્રાચીન કાળથી ખૂબ મહત્વ છે અને તેમાં કુમારિકા પૂજન એ સૌથી અગત્યનો એક અંગ ગણાય છે। આજરોજ ભરૂચ પાંજરાપોળ ખાતે કુમારિકા પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે। સાથે સાથે વહેલી સવારથી એટલે કે સવારે 9 વાગ્યાથી અત્રે હનુમાન ચાલીસાનું ભજનનું પણ રાખ્યું છે અને આ પ્રસંગે ભરૂચના ભક્તિભાવથી પ્રેરિત લોકો ખૂબ મોટી સંખ્યામાં ગૌ સેવા કરવા આવે છે, ગૌ પૂજન કરવા આવે છે અને સાથે સાથે કુમારિકા પૂજન અને એમનું ત્યાર પછી ભોજનનો પણ કાર્યક્રમ અત્રે રાખવામાં આવ્યો છે। તો તમામ ભાવિક ભક્તોએ ખૂબ સારો સહકાર અને સુંદર સહયોગ આપ્યો છે, એ માટે સૌ ભરૂચના નગરજનોનો અમે આભાર માનીએ છીએ। Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं, but for me we will very bad to think that these kids will go to another school। हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे। That's why we celebrate a farewell party for senior KG। They feel very happy and special and it gives us very beautiful memories as well as to and cherish as well।